રાજ્યભરમાં નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે, ત્યારે તેનો ચેપ ગાંધીભૂમિ પોરબંદરને પણ લાગ્યો હોય તેવી ઘટના બની છે. ચોપાટી પર આર્મીના યુનિફોર્મમાં એક શખ્સ આંટાફેરા કરી રહ્યો હતો, જે આર્મી મેન ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા તેની વિરુદ્ધ કમલાબાગ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોરબંદર કમલાબાગ પોલીસ મથકના PIRC કાનમિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે એવી બાતમી મળી હતી કે ચોપાટી પર એક ઇસમ ઇન્ડિયન આર્મીના ગણવેશનું પેન્ટ અને ગરમ જેકેટ પહેરી અને આંટાફેરા કરી રહ્યો છે, પરંતુ તે શખ્સ આર્મી જવાન લાગતો નથી. તેથી પોલીસ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા એક ઇસમ આર્મીના યુનિફોર્મમાં જોવા મળ્યો હતો, જેની પાસે આર્મી જવાન છે કે તે અંગેનું આઈ કાર્ડ જોવા માંગતા તેણે એવું જણાવ્યું હતું કે હાલ મારી પાસે નથી, ઘરે રાખેલ છે, જેથી તેના ઉપર શંકા જતા અટકાયત કરી અને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની પોલીસ પદ્ધતિ પ્રમાણે પૂછપરછ કરવામાં આવતા પોતે આર્મી જવાન નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા તે ધોરણ 10 પાસ છે અને મૂળ કુતિયાણાના સેગ્રસ ગામે તથા હાલ રાજકોટના સાપર વેરાવળમાં લોધિકા રોડ પર આનંદ સોસાયટી ખાતે ભાડાના મકાનમાં રહેતો સંજય ચના ડોડિયા હોવાનું જણાવ્યું હતું. તેથી પોલીસે પંચને બોલાવી અને આગળ પૂછપરછ હાથ ધરતા તે ભારત સરકારની આર્મીની સેવામાં નહીં હોવા છતાં અને પોતે સૈનિક નહીં હોવા છતાં તે સૈનિક હોય તેવું માનવામાં આવે તેવા ઈરાદાથી વર્દી પહેરી હતી. પોલીસે સંજય ચના ડોડિયાની ઝડપી કરતા તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેમાં વોલપેપર પર ઇન્ડિયન આર્મીના જવાનનું ઇન્ડિયન આર્મી યુનિફોર્મની મંકી કેપથી ઢાંકાયેલી ફોટોગ્રાફ મૂકેલ હતો તથા વોટ્સએપ સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામ આઈડીના પ્રોફાઇલમાં પણ પોતે આર્મી યુનિફોર્મ પહેરેલો ફોટો મૂકેલો મળી આવ્યા હતા. પોલીસે તેનું ફેસબુક આઈડી તપાસતા ડોડિયા સંજય ચનાભાઈ નામનું એકાઉન્ટ બનાવેલ હતું, જેમાં પણ પ્રોફાઇલમાં પોતે આર્મી યુનિફોર્મ પહેરેલો હોય તેવો ફોટો મૂકેલો હતો અને તેની ડિટેલ્સ જોતા લિવ્સ ઇન પૂના મહારાષ્ટ્રની ખોટી વિગત ભરેલી હતી તથા ફેસબુક એકાઉન્ટમાં પણ ઇન્ડિયન આર્મીના ફ્લેગ લોગો તથા યુનિફોર્મ ધારણ કરેલ ફોટો અપલોડ કર્યા હોવાથી તેના સ્ક્રીનશોટની પ્રિન્ટ કાઢી અને 10,000નો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. ચોપાટી પરથી પકડાયેલા શખ્સની પીઠ પાછળ સ્કાય બેગ્સ લખેલ મહેંદી તથા કાળા કલરની બેગ ચેક કરતા અંગ્રેજીમાં ઇન્ડિયન એરફોર્સ તથા હિન્દીમાં ભારતીય વાયુસેના લખેલ મંકી કેપ તથા ઇન્ડિયન આર્મી ક્રોસ તલવારના લોગાવાળા કપડામાંથી બનાવેલ ઇન્ડિયન આર્મીનો શર્ટ, જેની નેમ પ્લેટ જોતા ડોડિયા ASC ના નામથી વેલ્ક્રોથી ચોંટાડેલ છે તથા ઇન્ડિયન આર્મીના કમાન્ડો પહેરે તેવો કેમોફ્લાઇજ સ્ટાફ જેના ઉપર કમાન્ડો લખેલ છે, જે તમામ વસ્તુ જેમની તેમ બેગમાં રાખી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ ઈસમને આર્મી જવાનના નામે ક્યાંય કોઈ ગેરરીતિ કરી નથી ને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.